નમસ્કાર. ધોરણ 10માના વિદ્યાર્થીઓને સંસ્કૃતના ક્લાસમાં ફરીથી સ્વાગત છે. ગયા વખતે આપણે સ્વસ્થ્યમ વૃત્તમ સમાચાર પાઠની સમજણ લીધી. એમાં આવતા આજ્ઞાર્થ, અન્ય પુરુષ, એક વચનના રૂપો જોયા, જેમાં પિતા પુત્રને સરસ ઉપદેશ આપી રહ્યા છે એની વાત કરી કે ભાઈ સવારે વહેલો ઉઠ, કસરત કર, શૌચક્રિયા કરવા માટે જા, સ્નાન કર, પોતાના વસ્ત્રો તું પોતે સાફ કર, પછી માતા પિતાને વંદન કર, સવારનો હળવો નાસ્તો કર અને મિત્ર સાથે તું સ્કૂલ જા, ત્યાં અભ્યાસ કર અને દુર્જનનો ત્યાગ કર, સજ્જન માણસનો સંગ કર, સતત હરિનું ધ્યાન કર, દુશ્મનના ગુણોને પણ અપનાવ અને ગુરુજનો વડીલોના કંઈ દોષ હોય તે દોષને તું છોડી દે. પોતાની પર આવેલું પડેલું દુઃખની સહેજી ચિંતા ન કર અને લોકોની સેવા કર. આ વાત આપણે આ પાઠમાં સમજ્યા અને સાથે સાથે આપણે એ પાઠમાં આવતા આજ્ઞાર્થના પ્રત્યયો પણ આપણે જોયા. આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચનના, કે જે પિતા જ આજ્ઞા કરી રહ્યા છે. આજે આપણે ચોથો પાઠ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, એટલે કે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. આ ચોથો પાઠ ખૂબ મહત્ત્વનો છે. તમારે આ ચોથા પાઠમાંથી ભાષાંતર, ઘટોત્કચનો પરિચય, ધૃતરાષ્ટ્રનો પરિચય, શકુનીનો પરિચય, અર્જુને કરેલો વિલાપ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ, એનું બધું ટિપ્પણી પૂછાય છે બોર્ડમાં 2 માર્કની. એટલે 10માવાળા ખાસ એમાં પર ધ્યાન આપશે. સાથે સાથે ગુજરાતી ભાષાંતર પણ મહત્ત્વનું છે. આમાં આવતા સમાસ મહત્ત્વના છે અને લેખક પણ મહત્ત્વના છે, કારણ કે લેખક અને એની કૃતિનો કર્તાનો પરિચય પણ પૂછાય છે 1 માર્કનો. એટલે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપશે. ઘણા વિદ્યાર્થીઓ કંઈ પણ આગળના ચેપ્ટરો કંઈ પણ અભ્યાસ કર્યા વિના સીધા મેસેજ કરે છે. હજી કારણ એ ખબર પડી જાય એણે વ્યવસ્થિત કંઈ કર્યું જોયું નથી. આપણે PDF મોકલતા હોય, સ્વાધ્યાય મોકલતા હોય, ટિપ્પણી વિશેષણ મોકલતા હોય, તોય પણ ઘણા એનું આવે છે. ખુલતા સત્રમાં બધું લેવામાં આવશે જેટલું મેં આપ્યું તે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો એમાં ધ્યાન આપશે. જે હજી પણ 10મામાં ગંભીર નથી થયા એ હજી પણ ગંભીર થઈ જાય. તો ત્રીજા પાઠની સમજૂતી કર્યા પછી આ ચોથા પાઠ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશની તરફ ટિપ્પણી તરફ ધ્યાન આપણે એના પ્રસ્તાવના તરફ ધ્યાન આપશું. પ્રસ્તાવના પણ ખાસ લેખકને આધાર ગ્રંથ અને આ પાઠ શું કહેવા માગે છે. પાઠને એવું કહેવા માગે છે કે મહાભારતનું યુદ્ધ થતું હતું ને અભિમન્યુને કપટથી કૌરવે મારી નાખ્યો. આ કપટથી અર્જુન બહુ વિચલિત થયો અને હજી પણ જો કૌરવો પાંડવોની વાત સ્વીકારી લે એટલે ભગવાન કૃષ્ણ દ્વારકાનાથ ઘટોત્કચ, ભીમ અને હિડમ્બાનો પુત્ર, એને દૂત તરીકે મોકલે છે. જ્યાં હજી પણ તું કૌરવોની સભામાં જા અને કે ભાઈ હજી કાંઈ બગડ્યું નથી, હજી પણ તમે પાંડવોને એ જે માગે છે એ એમને સોંપી દો 5 ગામ. આ યુદ્ધ અટકી જશે, કારણ કે યુદ્ધનું પરિણામ કોઈ દી સારું આવતું નથી. એટલે એ શાંતિનો સંદેશો લઈને જાય છે ઘટોત્કચ. જ્યાં પોતાના ધૃતરાષ્ટ્રને, ભીષ્મ પિતામહને, દ્રોણાચાર્યને, કૃપાચાર્યને, વડીલોને પગે લાગે છે. પોતાના વડીલોના પગે લાગવાની વાત પણ કરે છે. હું પગે નથી લાગતો, પહેલાં મારાથી જેટલા વડીલો છે, મારા ગુરુજનો, યુધિષ્ઠિર, અર્જુન, પિતા, મારા ભીમ એ વગેરે પહેલાં તમને પ્રણામ પાઠવા છે, પછી હું તમને પ્રણામ કરું છું.
આમ સરસ રીતના અનુક્રમ જાળવે છે. ઘટોત્કચ છે એ રાક્ષસીનો પુત્ર છે, તો પણ આ પાઠમાં એનો સંવાદ એક મનુષ્યનો સંવાદની સાજે એવી રીતના છે, એટલે તેને લેખકે મનુષ્ય રૂપમાં રજૂ કર્યો છે. જ્યારે સામે પાત્ર છે દુર્યોધન, જે માણસ છે, મનુષ્યનો પુત્ર છે, મનુષ્ય, તો પણ તે એક રાક્ષસી જેવી વાત કરે છે. એટલે એ પાઠમાં પણ લેખકની કમાલ છે. અને છેવટે પછી ઘટોત્કચની વાત ન માનતા ઘટોત્કચ અંતિમ સંદેશ સંભળાવે છે કે આનું પરિણામ સહેજે સારું આવવાનું નથી, એની વાત છે. લેખક મહાકવિ ભાસ છે, યાદ રાખજો, મહાકવિ ભાસ આના લેખક, અને આનો આધાર ગ્રંથ ખાસ દૂત ઘટોત્કચમ પાઠના નાટ્યાંશ રૂપકમાંથી લેવામાં આવ્યું છે, દૂત ઘટોત્કચમ. અને આ પાઠ તે ખૂબ મહત્ત્વનો છે, કારણ કે એમાં આવતા સમાસ, એમાં આવતા જે વાક્યો કોણ બોલે છે, કોને કહે છે, તે ભાષાંતર એ ધ્યાન આપવાનું છે. તો દરેક વિદ્યાર્થીઓ પોતાના પાઠ્યપુસ્તકમાં ધ્યાન. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ પાઠ 4 એની પ્રસ્તાવના. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે જાણીતા છે. મહાકવિ ભાસ સંસ્કૃત સાહિત્યમાં એને ઘણા બધા નાટકો રચના કરી, 13 નાટકોની રચના કરી, એટલે એના માટે જાણીતા છે. એને 13 નાટકોની રચના કરી, જેને નામ આપવામાં આવ્યું સંસ્કૃતમાં ભાસ નાટક ચક્રમ. ભાસ નાટક ચક્રમ નામે ઓળખાવામાં આવે છે. 13 નાટકોની રચના કરી, એમાંથી એક નાટક એને રચ્યું, દૂત ઘટોત્કચમ. આ દૂત ઘટોત્કચમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે. કથા વસ્તુ મહાભારત ઉપર આધારિત છે. આપણે ખબર છે મહાભારતના પ્રસંગો. કુરુક્ષેત્રમાં મેદાનમાં મહાભારતનો યુદ્ધ પ્રારંભ થઈ ચૂક્યો છે. તેમાં અભિમન્યુ અન્યાયથી વધ થયો છે. આથી અર્જુન ભારે દુઃખી છે. તેણે અભિમન્યુને વધ કરનારાઓને વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે, કે જે મારા પુત્રનો જેણે વધ કર્યો છે એને હું અવશ્ય મારીશ, એવો અર્જુને સંકલ્પ કર્યો છે. આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતના યુદ્ધ રોકાઈ શકાય એ માટે કૃષ્ણ ભગવાન વધુ એક પ્રયત્ન કરે છે. અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવો શોક છવાયેલો છે. તેને ધૃતરાષ્ટ્ર દુર્યોધનની નજર સામે મૂકી શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે. તેઓ ઘટોત્કચને પોતાનો દૂત બનાવે છે, શાંતિનો સંદેશો મોકલે છે, પણ યુદ્ધના ઉન્માદમાં ડૂબાયેલો દુર્યોધન, તેનો સહભાગી એનો મામો શકુની વગેરે શાંતિનો સંદેશ સાંભળવા તૈયાર નથી. છેવટે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ સંભળાવે છે. દૂત તરીકે ગયેલા ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથે રોમાંચક સંવાદો અહીં નાટ્ય રસ જન્માવે છે. બહુ સંવાદ બહુ સરસ છે. એક રાક્ષસી હોવા છતાં પણ મનુષ્ય જેવું વર્તન કરે છે, અને એક મનુષ્ય હોવા છતાં પણ રાક્ષસી જેવું વર્તન કરે છે. ભાસે રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરી પ્રેક્ષકોના માનસ પટલ પર દુર્યોધનની રાક્ષસી વૃત્તિ સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે. એક બાજુ રાક્ષસનો પુત્ર ઘટોત્કચ મનુષ્ય જેવું વર્તન આચરે છે, બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન રાક્ષસીનું વર્તન આચરે છે. આ સરસ વિરોધાભાસ ભાસે પોતાની અનુપમ નાટ્યકળાને ઊભી કરી છે. દુર્યોધનનું આ વર્તન છેવટે તો આખા કુટુંબનો વિનાશ નોતરે છે. સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારી માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરે છે, એમ આ નાટકમાં બતાવવામાં આવ્યું છે કે દુર્યોધન એ અંતિમ સંદેશ પણ ન સ્વીકાર્યો અને છેવટે એના કુટુંબનો એને નાશ કર્યો. એટલે તો આ વાત અહીં રજૂ કરવામાં આવી છે. દરેક વિદ્યાર્થીઓ પાઠમાં ધ્યાન આપશે અને પાઠમાં આવતા દરેક સંવાદો જોશે. ઘટોત્કચ પ્રવિશ્ય. ઘટોત્કચ હિડમ્બાનો અને ભીમનો પુત્ર, પ્રવિશ્ય એટલે પ્રવેશીને. અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર. અરે ઉદ્બોધ વાક્ય છે. અરે આ મહાશય
ધૃતરાષ્ટ્ર છે આ શ્રીમાન ભવતઃ એ સર્વનામ આદર આપવા માટે ભવતઃ અત્ર ભવાન, અહીં આ મહાશય અથવા આ શ્રીમાન. શ્રીમાન ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્ર છે. ધૃતરાષ્ટ્ર ધૃત રાષ્ટ્ર એન સહ, ધૃતરાષ્ટ્રને આપણો સમાસ કરીએ તો ધૃત રાષ્ટ્ર એન સહ બહુવ્રીહી સમાસ થયો. અનાર્યસ્ય સતસ્ય ઉત્પાદયિતા, આર્યાણામ સતમ આર્ય સતમ, ષષ્ઠી તત્પુરુષ સમાસ આવ્યો. અનાર્યસ્ય સતન ઉત્પાદયિતા એટલે કે 100 અનાર્ય પુત્રોને ઉત્પન્ન કરનારા. અરે આ શ્રીમાન ધૃતરાષ્ટ્ર છે 100 અનાર્ય પુત્રોને ઉત્પન્ન કરનારા, જન્મ આપનારા એવા આ ધૃતરાષ્ટ્ર છે. એવું વિશેષણ આપવામાં આવ્યું છે. અનાર્યસ્ય એટલે આર્યાણામ સતમ આર્ય સતમ, ષષ્ઠી તત્પુરુષ સમાસ. એટલે ઉત્પન્ન કરનારા ઉપસૃત્ય નજીક જાય છે, પાસે જઈને. પિતામહ હે દાદાજી સંબોધન કરે છે ઘટોત્કચ. દાદા હે દાદાજી. અભિવાદયે, અભિવાદન એમ કરીને અહીં અટકી જાય છે અને મનમાં કંઈક વિચાર આવે છે. ઇત્યુધ્રુક્તે અયમ ન ઇત્યુધ્રુક્તે, આ મળતું બોલી ઘટોત્કચ મનમાં એમ કહે છે અયમ અક્રમ, ન ન ન, આ યોગ્ય ક્રમ નથી. અયમ અક્રમ, આ યોગ્ય ક્રમ નથી, આ સાચો ક્રમ નથી. મારે પ્રથમ પ્રણામ ના કરવા જોઈએ. અયક્રમ. યુધિષ્ઠિર આદયશ્ચ, યુધિષ્ઠિર આદયો એષામ તે, બહુવ્રીહી સમાસ લાગુ પડ્યો. યુધિષ્ઠિર આદયો એષામ તે, બહુવ્રીહી સમાસ લાગુ પડ્યો. યુધિષ્ઠિર અને વગેરે મારા વડીલો, મેં ગુરુઓ એટલે મારા વડીલો, મારા ગુરુજનો, ભવંતઃ અભિવાદયંતી, તમને સૌથી પહેલાં અભિવાદન કીધા છે, નમસ્કાર કીધા છે. યુધિષ્ઠિરને જે મારા વડીલો છે, અર્જુન કાકા, મારા પિતા નકુલ, સહદેવ કાકા, એ બધાએ તમને પ્રણામ મોકલ્યા છે. પછી હું ઘટોત્કચ તમને પ્રણામ કરું છું. અભિવાદયંતી, અંતિ પ્રત્યય અભિદયંતી, અન્ય પુરુષ બહુવચન. મીમવ સિથ હતી તાન અંતિ, એવા અમારા વડીલોએ બધાએ તમને પ્રણામ કીધા છે. એટલે વડીલો બધા એવા એટલે વર્તમાન કાળ અન્ય પુરુષનું બહુવચન આવ્યું. અંતિ એવા મારા વડીલોએ બધાએ તમને પ્રણામ પાઠવ્યા છે. પશ્ચાત ત્યાર પછી ઘટોત્કચ અહમ, ઘટોત્કચ પ્લસ અહમ, હું એવો ઘટોત્કચ અભિવાદયે તમને વંદન કરું છું, અભિવાદન કરું છું. આમ ઘટોત્કચ ધૃતરાષ્ટ્રની સભામાં આવી અને પેલું બોલ્યો. ધૃતરાષ્ટ્ર વદતી એહી એહી પુત્ર, આવ આવ પુત્ર. આજ્ઞાર્થ મધ્યમ પુરુષનું એક વચન રૂપ લાગુ પડ્યું. એહી એહી પુત્ર, આવ આવ પુત્ર. ઘટોત્કચ અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન, અહો આપ તો કલ્યાણરૂપ છો, કલ્યાણકારી વસ્તુઓના જન્મદાતા છો. કલ્યાણાન પ્રસૂતિ પિતામહ, તમે કલ્યાણકારી છો, કલ્યાણની વસ્તુના ઉદ્ભવ સ્થાન જન્મદાતા છો. અને ભગવાન ચક્રયુધ, અને એવા જ ભગવાન ચક્રયુધ એટલે કે ચક્રમ આયુધ યસ્ય સહ, બહુવ્રીહી સમાસ લાગુ પડ્યો. જેના હાથમાં ચક્ર તરીકે અસ્ત્ર શોભી રહ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ, એ પણ કંઈક કહેવા માગે છે. એનો હું સંદેશો લઈને આવ્યો છું. ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય, આસનાત પંચમી વિભક્તિ એક વચન આવ્યું. આસનાત એટલે આસન પરથી, ઉત્થાય એટલે ઊભા થાય છે. કિમ આજ્ઞાપયતી ભગવાન ચક્રાયુધ, શું આજ્ઞા કરી છે ભગવાન દ્વારકાનાથે, ભગવાન કૃષ્ણએ મને શી આજ્ઞા કરી છે? એમ ધૃતરાષ્ટ્ર ઊભા થઈ અને બોલવા જાય છે
किम आज्ञापयति भगवान चक्रयुध आसनात् तिष्ठति इति तत्पुरुष समास। आसन पर आम बेसीने थोड़ी वार ઊભા થવા જાય છે એટલે ભગવાને મને ભગવાન ચક્રયુધ ભગવાન કૃષ્ણએ મને કઈ આજ્ઞા કરી છે? ઘટોત્કચ ન ન ન ના 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 आसने स्थानेन एव भवता श्रोतव्यो जनार्दनस्य संदेश। आसन पर बेसीने ज तत्पुरुष समास आव्यो। आसन पर बेसीने ज तमे भगवान श्री कृष्णनो संदेश सांभळो। आसन उपरथी ઊભા न थाओ। श्रोतव्यो जनार्दनस्य संदेश। आसन पर बेसीने ज तमारे भगवान श्री कृष्णनो अंतिम संदेश सांभळવો જોઈએ। धृतराष्ट्र यदा आज्ञापयति भगवान चक्रयुध यदा प्लस आज्ञायाति जेवा भगवान श्री कृष्णनी आज्ञा उपविशति एम करीने बेसी जाय छे। हवे जे घटोत्कच बोले छे अर्जुने करेलो विलाप छे। विद्यार्थी मित्रों हवे जेनुं भाषांतर आवशे ए अर्जुने करेलो विलाप छे जे 2 मार्कनो आवशे। घटोत्कच वदाति पितामह हे दादाजी श्रूयतां सांभळो। हा वत्स अरे दीकरा अभिमन्यु। अरे दीकरा अभिमन्यु। हा वत्स अरे दीकरा कुरुकुल प्रदीपः कुरुकुलस्य प्रदीपः। षष्ठी तत्पुरुष समास लागू पड्यो એટલે એનો અર્થ શું થાય? कुरुकुल प्रदीप એટલે कुरुकुलना तेजस्वी दीपक। अभिमन्यु ने विशेषण आपवामां आव्युं छे। अरे दीकरा अभिमन्यु, अरे दीकरा अभिमन्यु कुरुकुलना तेजस्वी दीपक। हा बस अरे दीकरा यदुकुल प्रवालः। यदुकुलस्य प्रवालः षष्ठी तत्पुरुष। यदुकुलना कुळने दीपावनार भगवान श्री कृष्णना कुळने दीपावनार एवो अभिमन्यु। त्वं जननी तारी माता अने ममा अपी मने पण अर्जुन कही रह्यो छे। परित्यज्य छोड़ीने पितामहं द्रष्टुम आशय पोताना पितामह पोताना दादा ने जोवा माटे एटले एना दादा एटले कोण? पांडु राजा। पोताना दादा ने जोवानी इच्छा थी स्वर्गम अभिगतो हसी। स्वर्गम अभिगत हसी तू सीधो स्वर्ग में सीधावी गयो। पितामहम हे दादाजी। हवे घटोत्कच के छे धृतराष्ट्र ने हे दादाजी एक पुत्र विनाशात एक पुत्रना विनाशने कारणे अर्जुनस्य तावत ईदृशी खलु अवस्था। अर्जुननी आवी खरेखर अवस्था थई छे। का पुनः भवतो भविष्यति तो तमारू विचारो तमारा तो 100 पुत्र है और 100 पुत्र तमारा जो वही जैसे तो तमारी अवस्था केवी थशे। तत क्षिप्रम इदानीम तो तमे जल्दी थी अत्यारे आत्मबलधानानाम आत्मना बलने धारण करो अने पोतानी संपूर्ण सेना ने पाछी कुरुक्षेत्रना मैदानमांथी पाछी तमे अहीं बोलाई ल्यावो। यथा ते पुत्र शोक समुत्थितो अग्नि देह प्राणम अविरति। पुत्रस्य शोकः षष्ठी तत्पुरुष। पुत्रना शोकमांथी रुद्रवे बળી રહેલા अर्जुननी अग्नि हजी पहला तमारा कोई तमारा पुत्रों ने न बाळे ए पहला तमे तमारा सैनिकों ने सेना ने अहीं पाछी बोलावी ल्यो। एवो आम बात एवी आ बात घटोत्कचे धृतराष्ट्र ने संभळावी अने साथे साथे अर्जुने करेलो विलाप पण आव्यो। शकुनी हवे शकुनी बोले छे यदि स्याद वाक्यमात्रेण निरजितव्य वसुंधरा। अरे केवल मात्र बोलवाथी न जो आ वसुंधरा एटले के धरती जीताई जती होय तो वाक्ये वाक्य यदि भविष्य सर्वक्षत्रिय वधम कृतः तो वाक्ये वाक्य बधा क्षत्रियों वध थई जतो होत। भवेश सर्वे क्षत्रिय वध कर्मधार्य समास आव्यो।
तो वाक्य मात्रे बधा क्षत्रियो मरी जाए, क्षत्रियोनो वध थई जाए एम शकुनी बोल्यो। घटोत्कच शकुनी एशम व्याहरती, कोण आ शकुनी बोले छे? भो शकोने संबोधन आव्युं, अरे शकुनी अक्षान विमुच्य भवबाण योग्य, तू आ पासाओ छोड़ी अने बाण धरवा माटे, बाण चलावा माटे योग्य था। पासाओनी रमत बહુ કરી હવે શकुनी, હવે પાસાઓ છોડી દે, ઝુકટાઓ છોડી દે અને હવે તું બાણ ચલાવવા માટે યોગ્ય થા। दुर्योधन वदति, दुर्योधन कहे छे भो भो प्रकृतिगत, अरे अरे स्वभाव पर गयो एम के छे घटोत्कच ने दुर्योधन। वयमपि खलु रौद्र राक्षस उग्र स्वभाव, अमे पण राक्षस जेवा उग्र स्वभाववाळा छीए। हवे घटोत्कच कहे छे शांतम पापम, एनो अर्थ थाय पाप शांत थावो, पाप शांत थावो, एम शांत थावो, शांत थावो। राक्षसेभ्यो अपि भवन्त एव क्रूरतराः, राक्षसो करता पण वधारे तमे क्रूर छो, घातकी छो। एम घटोत्कच छे ए दुर्योधन ने कहे छे। घटोत्कच दुर्योधन ने में छे तमारी करता तो अमे हारा, राक्षसो सारा। शुं काम? न तो जतुगृहे सुप्ताम, जतुगृहम षष्ठी तत्पुरुष समास, लाखना घर में सुप्ताम एटले सुतेला, भ्रातुम दहंती निशाचरा, पोताना भाईओ ने राक्षसो कोई दी आम सुता होय त्यारे सळगावी नथी नाखता। जो एम घटोत्कच कहे छे दुर्योधन ने कि अमारा भाईओ ने अमे राक्षसो कोई दी सुता होय एना भाईओ जतुगृह में घर में तो सळगावी नहीं नाखता। एम घटोत्कच दुर्योधन ने कहे छे। पाछळ शुं कहे छे? शिरसीना तथा भातृपत्नी सुसोप्ति निशाचर, अने पोतानी भाईनी पत्नी ने मस्तक पर वारथी जाली अने कोई दी घसेड़ी अने अपमानित नहीं करता। आ बे वाक्य घटोत्कच बोल्यो दुर्योधन ने कि तमे तो राक्षस करता पण वधारे क्रूर छो। राक्षसो कोई दी पोताना भाईओने रात्रे सूता होय तो सळगावी नहीं देता अने पोतानी भाईनी पत्नी ने वारथी खेंची अने अपमानित नहीं करता। तमे तो एनी करता पण एवा छो। दुर्योधन दूत खलो भवान प्राप्तो, हवे दुर्योधन कहे छे क्रोध में, तू दूत बनीने आव्यो छो, न तुम युद्धार्थ मागता, तू युद्ध करवा माटे आव्यो नथी। गृहीत्वा गच्छ संदेशः, तो संदेशो लईने जा, न वयम दूतघातकाः, अमे दूतों ने हणता नथी, दूतों ने मारनार अमे नथी। घटोत्कच सरोषम, घटोत्कच क्रोध साथे, किम दूतम इति मा प्रदर्शयसि, शू दूत कही अने मारू अपमान करो छो? मा तावत भोहो, ना हूँ ते नथी, ना दूतो अहम, हूँ दूत नथी। प्रहर्त्वम समाहतः, तमारा जेटला पण सैनिको होय मने कहो मारी साथे युद्ध करवा आवे, सर्वने हूँ एकलो पोगी सकूँ एम छूँ, एम तो घटोत्कच कहे छे। सर्वे उत्तिष्ठति, अने बधा युद्ध करवा माटे घटोत्कच आगळ आवे छे। धृतराष्ट्र वदति पुत्रो घटोत्कच, अरे पुत्र घटोत्कच, मर्शयतु भवान, आ लोकोने तू क्षमा कर। मद वचनात् अवंगताः, अने मारा वचन तरफ ध्यान आप। घटोत्कच भवतु भवतु, भले 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 भले। पितामहस्य वचनात् दूतो अहमस्मि, पितामहना कहेवाथी हूँ दूत छूँ। भो भो राजान, अरे अरे राजाओ, संबोधन विभक्ति आवी। श्रूयताम जनार्दनस्य पश्चिम संदेश, सांभळो भगवान श्री कृष्णनो अंतिम संदेश। धर्म समाचरम कुरु स्वजन अपेक्षा, धर्मनो आचरण करो अने पोताना बांधवोनी चिंता करो। यद आकांक्षितम मनसी सर्व इहम अनुतिष्ठ, अने मनमा जे पण कई इच्छाओ छे ते बधी ज पूरी करी लो। जात्योपदेशम इव पांडुरूप धारी, केम के हितकारी उपदेशनी माफक पांडवोना रूप में सूर्याशुभि समुपश्यति कृतांत, सूर्यना किरणोनी साथे तमारी पासे यमराजનું रूप धरी अर्जुन આવી પહોંચશે। आवो अंतिम संदेश छे ए घटोत्कच छे
કૌરવોને આપ્યું કે તમે મનમાં જે પણ કંઈ ઈચ્છા હોય, ધર્મનું આચરણ કરો, સ્વજનની રક્ષા કરો, જે પણ કંઈ આકાંક્ષા મનની છે એ ધરતી પર પૂરી કરી લ્યો. જાતનો ઉપદેશ કરી અને પાંડવ રૂપ ધારી સૂર્યના કિરણની માફક પાંડવ રૂપ ધરી અર્જુન યમરાજ બની અને તમારી પાસે તૂટી પડશે એવો અંતિમ સંદેશ આપ્યો. કોણે? ઘટોત્કચે બધા કૌરવોને. અહીં ઝાઝા ભાગે અનાર્યસ્ય સતમ ષષ્ઠી તત્પુરુષ સમાસ લાગુ પડ્યો અને નતત્પુરુષ લાગુ પડ્યો. પછી અધમ ઉક્તસ્ય ષષ્ઠી તત્પુરુષ સમાસ યુધિષ્ઠિર આદિ એશામ બહુવ્રીહિ સમાસ. ચક્રમ આયુધ યસ્ય સહ બહુવ્રીહિ સમાસ લાગુ પડ્યો છે. ધૃતરાષ્ટ્ર યેન સહ બહુવ્રીહિ કુરુકુલમ ષષ્ઠી તત્પુરુષ સમાસ. અને ષષ્ઠી તત્પુરુષ સમાસનું ઝાઝા ભાગે આમાં ઉદાહરણ જોવા મળે છે. સાથે સાથે આપણે આનું ગુજરાતી ભાષાંતર વિડીયો દ્વારા જ લખશું. આનું હું તમને સ્વાધ્યાય મોકલી દઈશ પીડીએફનું. દરેક વિદ્યાર્થીઓને આ પાઠનું ભાષાંતર ખાસ પાકું કરવાનું છે. આમાં આવતા ઘટોત્કચનું પાત્રોલેખન, દુર્યોધનનું પાત્રોલેખન, શકુનીનું અને ધૃતરાષ્ટ્રનું પાત્રલેખન પાકું કરવાનું છે. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ અને અર્જુને કરેલો વિલાપ પણ મહત્ત્વનો છે, એ પણ પાકું કરવાનું છે. સ્વાધ્યાય પણ પાકી નોટમાં લખવાનું છે. દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત રીતના લખશે. 4 ચેપ્ટર સુધી આપણે કમ્પ્લીટ થઈ ગયું છે, તો 4 ચેપ્ટર સુધી આપણે લખવાનું છે. એની ટિપ્પણી, એનું વિશેષણ, એનું ભાષાંતર, એનું સ્વાધ્યાય. જે પણ કંઈ પ્રશ્ન હોય તે મને 5 થી 6ની વચ્ચે કોલ કરીને પૂછી શકો છો. અસ્તુ શુભમ ભવતુ.